નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને હું છું લુબના। રાજકોટમાં માધાપર ચોકડી નજીક ડ્રાયફ્રૂટના વેપારીને ત્યાં આરોગ્ય વિભાગની તપાસ। યોગી ઇન્ડસ્ટ્રીમાં આવેલા હીરા એન્ટરપ્રાઇઝમાં તપાસ હાથ ધરાઈ છે। 2 ટન અખાદ્ય બદામનો જથ્થો મળી આવ્યો છે। ગોલા આઈસ્ક્રીમ જેવી આઇટમોમાં આ બદામનો જથ્થો ઉપયોગમાં થાય છે। પ્રદીપ દુધાત્રા ફેક્ટરીનું સંચાલન કરતો હતો। અખાદ્ય બદામને પ્રોસેસ કરીને કાતરવામાં આવતી હતી। તો આરોગ્ય વિભાગે કાર્યવાહી શરૂ કરી છે। તપાસમાં ખુલ્યું છે કે વેપારીએ ગુજરાત સહિત રાજ્ય બહાર પણ આવા જથ્થા મોકલ્યા હતા। તો જે ગોલા આઈસ્ક્રીમ જેવી વસ્તુ આપણે ખાઈએ છીએ તેમાં જે ડ્રાયફ્રૂટ છે તે કેટલું હાનિકારક છે તે રાજકોટથી સામે આવ્યું છે। ડ્રાયફ્રૂટના વેપારીને ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા। 2 ટન અખાદ્ય બદામનો જથ્થો છે જે ઝડપાયો છે। ઉલ્લેખનીય છે કે ફક્ત રાજકોટ જ નહીં પરંતુ આ ડ્રાયફ્રૂટ છે તે અન્ય શહેરોમાં પણ મોકલવામાં આવતું હતું। આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। આજે ફૂગવાળો જે માલ છે એ માલ મારી પાસે જે આવેલો છે એ ચેક પણ નથી કરેલો। જે અત્યારે ફૂડ શાખાએ સ્ટાફે જે કરેલો છે ચેક, ફૂગવાળી બદામનું હું કતરણ કરતો જ નથી। હું સારી બદામનું જ કતરણ કરું છું। રાજકોટના આજુબાજુના ગામમાં જે રાજકોટ જિલ્લામાં કેટલો જથ્થો છે ફૂડ શાખા એવું કહે છે કે 2 ટન આજુબાજુ છે। એપ્રોક્સ એટલો હશે, જે હોય તે 1.5-2 ટન। એ બદામ સાફ કરેલી છે। જે એ કચરો છે એ કચરો ફેંકવા માટેનો જ છે। ફૂગવાળી બદામ એમાંથી કોઈ જ કતરણ થતું નથી। અંદર જે કતરણ છે બનેલું એ સારી બદામનું જ બનેલું છે। જે પૂર શાખાવાળા સાહેબે જોયેલું પણ છે કે ડ્રાયફ્રૂટની અંદર જે છે બદામનો આશરે 2000 કિલો એટલે કે 2 ટન જેવો જથ્થો જે છે અહીં સ્થળ પર આપણને મળી આવેલ છે। અને આપ જે ડ્રાયફ્રૂટ બદામ છે તે જોઈ શકો છો કે કેવી હાલ પરિસ્થિતિમાં છે તે અખાદ્ય કહી શકાય કે એકદમ જે લોકો ખાઈ ન શકે તેવી પરિસ્થિતિમાં જે છે બદામ આપણને જોવા મળી છે। ને અમારી ફૂડ વિભાગની ટીમ દ્વારા જે છે તેમના સેમ્પલ લેવાની હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। અંદાજે 12 લાખથી 14 લાખ જેવો જે છે તેમની જે છે કિંમત જણાય છે। રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા માધાપર ચોકડી પાસે આવેલા યોગીનગર ઇન્ડસ્ટ્રીઝ એરિયાની અંદર દરોડા પાડવામાં આવ્યા છે। જોઈ શકાય છે કે અહીંયા કઈ રીતે આ અખાદ્ય જે બદામ છે આ બદામને કતરણ કરવામાં આવતી હતી અને ન માત્ર રાજકોટ પરંતુ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતભરમાં તેમજ ગુજરાતની બહાર પણ આ પ્રકારે કતરણ કરીને છે તે વેચવામાં આવતી હતી। અને આ કતરણનો મુખ્યત્વે ઉપયોગ છે તે મીઠાઈની જે લિક્વિડની જે આઈટમ હોય તેની અંદર વાપરવામાં આવતું હતું। સાથોસાથ વાત કરવામાં આવે તો ગોલાની અંદર આ કતરણનો છે તે ઉપયોગ કરવામાં આવતો હતો। કઈ જગ્યાએ આ સપ્લાય કરવામાં આવતી હતી તેના પણ હું આપને દ્રશ્યો બતાવી રહ્યો છું। જોઈ શકાય છે કે કોડીનાર મોકલવામાં આવતી હતી। પુણે છે, જુનાગઢ છે, કોલ્હાપુર છે, ઉદયપુર છે, પૂણા, સુરેન્દ્રનગર, રાજકોટ, મહુવા, મુંબઈ, અનંતનાગ સહિતના એટલે કે ન માત્ર રાજકોટ સૌરાષ્ટ્ર પરંતુ કહી શકાય કે ગુજરાત બહાર પણ આ જથ્થો છે તે સપ્લાય કરવામાં આવી રહ્યો હતો। હું આપને દ્રશ્યો પણ છે તે પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે જોઈ શકાય છે કે કઈ હાલતની અંદર આ કતરણ છે તે રાખવામાં આવી છે। એકદમ અખાદ્ય પ્રકારની આ કતરણ છે। વર્ષો જૂનો આ માલ હોય તેવું લાગી રહ્યું છે। હાથની અંદર ચિકાસ પણ એટલી જોવા મળી રહી છે કે જ્યારે આ વસ્તુ ઉપાડીએ છીએ ત્યારે મોટા પ્રમાણની અંદર ચિકાસ છે તે જોવા મળી રહી છે। જોઈ શકાય છે કે કઈ રીતે અહીંયા આ જે કતરણ છે તેને પણ કઈ રીતે ગરમ કરવામાં આવતી હતી, કઈ રીતે તેને સ્ટોરેજ કરવામાં આવતી હતી। આ પ્રકારે યોગીનગર ઇન્ડસ્ટ્રીઝ એરિયાની અંદર રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા હાલ અત્યારે મોટી કાર્યવાહી છે તે કરવામાં આવી છે। અંદાજિત 2 ટન જેટલો માલ છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। 40 લાખ રૂપિયાથી પણ કિંમતનો મુદ્દા માલ છે તે હાલ અત્યારે કબજે કરવામાં આવ્યો છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો રાજ્યમાં આવતીકાલથી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। 22 મેના ગીર સોમનાથ, અમરેલી, નવસારીમાં વરસાદની શક્યતા છે। તો ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે। 23 મેના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં આગાહી કરવામાં આવી છે। નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। अगले 7 दिन के लिए हम दे रहे 21 से 27 मई तक। 21 तारीख मौसम आमतौर पर शुष्क रहेगा, लेकिन 22-23 के लिए इक्का दुक्का स्थानों में हल्का से मध्यम में गर्जना के साथ बारिश का संभावना रहेगा। मेनली जो डिस्ट्रिक्ट 22 तारीख को हम दे रहे हैं गीर सोमनाथ, अमरेली, दीव, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली, डांग के लिए दिया गया है। और जो डे 3 23 तारीख को 23 मई को लिए दिया गया है सेम डिस्ट्रिक्ट रहेगा। उसके साथ सौराष्ट्र का इसमें भावनगर ऐड होगी और जो दक्षिण गुजरात में तापी डिस्ट्रिक्ट इसमें ऐड होगी। તો વડોદરા જિલ્લાના વાઘોડિયા ખાતે માળુધર રોડ પર ચાલી રહેલા આરસીસી રોડના કામમાં ભ્રષ્ટાચારની આશંકાએ ભારે ચર્ચા જગાવી છે।
માર્ગ અને મકાન વિભાગ દ્વારા 3.66 કરોડના ખર્ચે બની રહેલા રોડમાં કામગીરી દરમિયાન જ મસમોટી તિરાડો પડતા ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે. હજી સુધી રોડ પર એક પણ વાહન પસાર થયું નથી, છતાં રોડ તૂટવાની શરૂઆત થઈ ગઈ છે. સ્થાનિકોમાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતના આક્ષેપો ઉઠ્યા છે. 3 દિવસ પહેલા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સ્થળ મુલાકાત લઈ ગુણવત્તાયુક્ત કામગીરી માટે સૂચનાઓ આપી હતી, છતાં સ્થિતિમાં સુધારો ન થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તો વાહન ચાલે તે પહેલા આજે રોડ તૂટતા સવાલ. સંવાદદાતા હાર્દિક જોડાયા છે વધુ માહિતી આપવા માટે. હાર્દિક, જે પ્રકારથી મિલીભગતના આક્ષેપ થઈ રહ્યા છે અને ધારાસભ્યની ટકોર બાદ પણ સુધાર નહીં, શું અપડેટ? બિલકુલ થી જો વડોદરા ગ્રામ્ય પંથકની વાત કરવામાં આવે તો બોડી બામણીનું ખેતર હોય ત્યાં પ્રકારની સ્થિતિ જે છે તે સર્જાય છે. કારણ કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને એમ છે કે તેઓ કામગીરીમાં વેઠ ઉતારશે અને એમના પર નજર રાખનારું કોઈ નથી. પરંતુ જો વાઘોડિયાની વાત કરવામાં આવે તો આરસીસી રોડ બનાવ્યો અને રોડનો ઉપયોગ થાય એ પહેલા જે છે તે બિનઉપયોગી સાબિત થઈ રહ્યો છે. ધારાસભ્યના કાન સુધી આ વાત પહોંચી હતી અને ધારાસભ્યએ પણ સ્થળ મુલાકાત લીધી હતી. ધારાસભ્ય દ્વારા જે અધિકારીઓ છે અને કોન્ટ્રાક્ટર છે તેમને ટકોર કરવામાં આવી હતી, પરંતુ તેમના દ્વારા જે છે તે યોગ્ય કામગીરી કરવામાં આવી. આક્ષેપ એવો થઈ રહ્યો છે કે રોડ બનાવ્યો ત્યારબાદ ઉનાળામાં જે છે તે રોડ પર યોગ્ય પાણીનો છંટકાવ જે છે તે કરવામાં નથી આવ્યો, એટલે કે દરકાર લેવામાં નથી આવી. એના કારણે રોડ જે છે તે ઉપયોગમાં લેવાય એ પહેલા જે છે તે બિનઉપયોગી થઈ ગયો છે. અધિકારી સાથે જયારે ન્યૂઝ એટીનની ટીમે વાત કરી ત્યારે અધિકારી દ્વારા વાત કરવામાં આવી કે તેમના દ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવી છે અને ત્યાં જવાબદાર લોકો જે છે તે લોકો સાથે વાતચીત કરવામાં આવી છે અને રોડમાં કોઈ પણ જાતની ખામી ના હોય ત્યાં પ્રકારનું વલણ જે છે તે આરએનબીના અધિકારીઓ જે છે તેઓ કરી રહ્યા છે. 200 મીટરનો જે રોડ છે તેમાં 1 ડઝનથી પણ વધારે જે છે તે તિરાડો પડી ગઈ છે. એટલે ચોક્કસથી આજે કોન્ટ્રાક્ટર જે છે તેની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે, તેને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી માંગણી જે છે તે કરવામાં આવી રહી છે. બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ. અન્ય સમાચારની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના પ્રકાશનગર વિસ્તારમાં બનેલો રોડ હાલ સ્થાનિકો માટે મુશ્કેલીનું કારણ બન્યો છે. નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બનાવાયેલ આ રોડ માત્ર થોડા મહિનામાં જ ખરાબ થઈ ગયો હતો અને કાંકરીઓ બહાર આવી ગઈ હતી. બાદમાં રિપેરિંગના નામે રોડ પર ડામર પાથરી દેવામાં આવ્યો હતો, પરંતુ ઉનાળાની ગરમીમાં તે ડામર ઉકળી રહ્યો છે, જેના કારણે 2 વ્હીલર વાહનો સ્લીપ થઈ રહ્યા છે અને રાહદારીઓના પગ પણ ડામરમાં ફસાઈ રહ્યા છે. લોકોની માંગ છે કે રોડ પરથી ડામર દૂર કરી યોગ્ય સમારકામ કરવામાં આવે, કારણ કે સુવિધા માટે બનાવાયેલો આ રોડ હાલ મુશ્કેલીનું કારણ બની ગયો છે. હમણાં 1 વર્ષ પહેલા આ રોડનું કામ કર્યું હતું અને 1 વર્ષ હજી પૂર્ણ પણ નથી થયું. એ પહેલા તો રોડ એટલી બિસ્માર હાલતમાં છે, ઉપર રોડની કાંકરી આવી ગઈ છે. અમે નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરી તો એ લોકોએ એમ કીધેલું કે ભાઈ અમે એનું કામકાજ કરી આપીશું, પણ રાત્રિના સમયે એ લોકોએ એવું કામ કર્યું કે ડામર લાવી અને એમને ડામર પાથરી દીધી. હવે આવનાર વાહનો પછી પગેથી ચાલતા લોકોને બહુ જ મુસીબત પડે છે. ડામર ઉપર નાખી દીધો છે એટલે જતા આવતા તકલીફ પડે છે, વાહનો સ્લીપ થઈ જાય છે, લોકોને તકલીફ પડે છે, ચંપલ ચોંટી જાય, પગ ચોંટી જાય છે, નકસ્મત થવાના ભય છે. નગરપાલિકાના હોદ્દેદારોને એટલી વિનંતી કે આ રોડ ઉપરથી ડામર લઈ અને સિમેન્ટેડ રોડ નવો બનાવે. તાજપુરા વીરકૃપા સોસાયટીના નાકા સુધી જે રોડ બનાવે છે હજુ 1 વર્ષ પૂરું થયું નથી અને આ ડામર એકાએક સી ખબર કોણે નાખ્યું છે એ ખ્યાલ નહીં. એ કાં તો એ ડામરનો નિકાલ લાવો અથવા તો રોડ નવેસરથી બનાવો. રાજકોટ શહેર અને જિલ્લામાં પેટ્રોલ ડીઝલના જથ્થાને લઈને જિલ્લા કલેક્ટર ઓમપ્રકાશે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે જિલ્લામાં વિવિધ ઓઇલ કંપનીઓના કુલ 361 પેટ્રોલ પંપ કાર્યરત છે અને જિલ્લા વહીવટીતંત્ર સતત ઓઇલ કંપનીઓ સાથે સંપર્કમાં છે. હાલ જિલ્લામાં પેટ્રોલનો અંદાજે 46% અને ડીઝલનો 33% જથ્થો ઉપલબ્ધ છે. કેટલાક પેટ્રોલ પંપો પર ઝડપથી પુરવઠો પહોંચે તે માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કલેક્ટરે સ્પષ્ટતા કરી છે કે તેમના આંકડા મુજબ કોઈ પણ પેટ્રોલ પંપ સંપૂર્ણપણે બંધ હાલતમાં નથી. સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને સમયસર પેટ્રોલ ડીઝલ મળી રહે તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અધિકારી લઈને 24/7 ચલાવીએ છીએ. આ કામગીરી પણ શરૂ થઈ જશે. સાથે સાથે ડિઝાસ્ટરના જેટલા પણ ઇક્વિપમેન્ટ છે, જે પણ અગાઉમાં સરકાર દ્વારા આપવામાં આવ્યા હોય
અથવા આપણે અહીંયા જિલ્લા તંત્ર તરફથી વિકસિત કરવામાં આવ્યા હોય વિદ્યાર્થીઓના જે બોર્ડ સુધીના જેટલા પણ ઇક્વિપમેન્ટ છે આ તમામને દુરુસ્ત કરવાની સૂચના આપવામાં આવી છે અને સાથે સાથે ફિલ્ડમાં તમામ જે પણ જોખમી બિલ્ડિંગ્સ જે છે અથવા જોખમી વૃક્ષો જે છે આનું ધ્યાન રાખીને જંગલ કટિંગથી લઈને નોટિસ વગેરે આપવાના ઇવેક્શન કરાવવાના આ તમામ સૂચનાઓ જે છે આપવામાં આવી છે. ગીર સોમનાથના વેરાવળમાં થયેલા ફાયરિંગના કેસમાં આખરે આરોપી ઝડપાયો છે. તાલાલા રોડ રેલવે ક્રોસિંગ નજીક બનેલી આ ઘટનામાં હિસ્ટ્રી શીટર જાવેદને માથાના ભાગે ગોળી વાગતા તેનું મોત થયું હતું. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં 4 થી 5 શખ્સોની સંડોવણી દેખાઈ રહી છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે મૃતક જાવેદ વાંદરી અને મુખ્ય આરોપી ફારૂક મૌલાના વચ્ચે માછલી એક્સપોર્ટના ધંધા તેમજ ચૂંટણીને લઈને લાંબા સમયથી મનદુખ ચાલતું હતું. તે દિશામાં તપાસ કરી પોલીસે ફારૂક મૌલાના સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે. હથિયારો પણ કબજે કર્યા છે. નોંધનીય છે કે જાવેદ સામે અગાઉ પણ ગુજસી ટોક હેઠળનો ગુનો નોંધાયેલો હતો. સમગ્ર બનાવ બન્યો ત્યારથી જ પહેલાથી જ આરોપી તરીકે વડોદરાના જ ફારૂક મૌલાના એફએમનું નામ આવી રહ્યું હતું અને પોલીસે આ દિશામાં તપાસ ચાલુ કરી હતી અને પોલીસને જે શંકાસ્પદ નામ મળ્યા હતા એ શંકાસ્પદ નામ વેરીફાઈ થયા હતા. એના સાગરીતોને પકડવા માટે આખા જિલ્લામાં જુદી જુદી જગ્યાએ રેડો કરવામાં આવી હતી અને લગભગ વહેલી સવારે 3 થી 4 વાગ્યાના અરસામાં અમારી એલસીબીની ટીમોને આ આરોપીને તમામ 4 આરોપીને પકડવામાં સફળતા મળી છે. આજે જેપીસી સાથે બાર કાઉન્સિલના સભ્યોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં સિનિયર એડવોકેટ્સ અને પૂર્વ ન્યાયાધીશો સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. બેઠકમાં કાયદાના તાત્કાલિક અમલ અને સંબંધિત બિલને મંજૂરી આપવા અંગે ચર્ચા કરવામાં આવી. સભ્યોએ જણાવ્યું કે વિવિધ વિધાનસભાઓની પૂર્ણ થવાની તારીખો અલગ અલગ હોય છે, જેના કારણે કાયદાકીય પ્રક્રિયામાં જટિલતા ઊભી થાય છે. આ મુદ્દે વિગતવાર રિપોર્ટ જેપીસીને મોકલવામાં આવશે અને રજૂ કરાયેલા સૂચનો પર આગળ ચર્ચા થશે. સાથે જ એક સાથે ચૂંટણી યોજવા અંગે પણ મંતવ્યો રજૂ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી સુધારા એ જ કહેવામાં આવ્યા કે એક જ જગ્યાએ એક જ સમયે ઇલેક્શન થાય તે એક જ હિતાવહ છે અને આની સાથે સાથે બાર કાઉન્સિલ, કોર્પોરેશન અને પંચાયતની ચૂંટણીઓ પણ એક સાથે થાય અને સરકારની અને પ્રજાના હિતમાં જે નિર્ણય લેવાય તે માટેના જે સૂચનો છે એ અમે આપેલા છે, લેખિતમાં આપેલા છે, કારણ કે આ સૂચનોની હજી ચર્ચા વિચારણા થશે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના એડમિશન માટે શરૂ કરવામાં આવેલા GCAS પોર્ટલની મુદ્દત વધારવા માટે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે, જેમાં તેમણે પોર્ટલની કામગીરી સામે આક્ષેપો કરતા કહ્યું હતું કે ખાનગી યુનિવર્સિટીઓ GCAS પોર્ટલ શરૂ થાય તે પહેલા જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દે છે, જેનાથી રાજ્ય સરકાર માત્ર ખાનગી યુનિવર્સિટીઓને પ્રોત્સાહન આપવા માટે જ આવા કાર્યો કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે જો સરકારની માનસિકતા ખરેખર સ્પષ્ટ હોય તો GCAS પોર્ટલ પર સરકારી યુનિવર્સિટીઓની સાથે સાથે ખાનગી યુનિવર્સિટીઓનો પણ સમાવેશ કરી દેવો જોઈએ. માત્ર સરકારી અને ગ્રાન્ટેબલ યુનિવર્સિટીને જ જીકાસની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. એના લીધે બને છે એવું કે જે ખાનગી યુનિવર્સિટીઓ છે એ પહેલા પ્રવેશ આપી દે છે અને પછી જીકાસ પોર્ટલ શરૂ થાય છે. એટલે રાજ્ય સરકાર મને લાગે છે કે માત્ર ખાનગી યુનિવર્સિટીને પ્રોત્સાહન આપવા માટે આ બધું ચલાવી રહી છે. સૌથી પહેલાં તો સરકારની માનસિકતા સ્પષ્ટ હોય તો સરકારે આ તમામ ખાનગી યુનિવર્સિટીને પણ આની અંદર સમાવવી જોઈએ. વલસાડના કપરાડા તાલુકાના ગાઢવી ગામમાં સરકારી બોરમાંથી પાણી ભરવા મુદ્દે વિવાદ સર્જાયો. ગામના તાંબડમાળ ફળિયામાં આવેલી સરકારી બોરમાંથી વર્ષોથી સ્થાનિક લોકો પાણી ભરતા હતા, પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ વિવાદ ઊભો થયો હતો. એક રાજકીય પક્ષના કાર્યકર્તાએ પોતાની જમીનમાં આવેલા આ બોરમાંથી કેટલાક લોકોને પાણી ભરવા અંગે ધમકી આપતા મામલો ગરમાયો હતો. વિડીયો વાયરલ થતા દાદાગીરીના આક્ષેપો પણ થયા હતા. આ કારણે ગ્રામજનોને 1 કિલોમીટર દૂર જંગલ વિસ્તારમાંથી પાણી લેવા જવા પડતું હતું.
અંતે વહીવટીતંત્રની હસ્તક્ષેપથી બંને પક્ષો વચ્ચે સમાધાન થયું અને ફરીથી ગ્રામજનોએ સરકારી બોરમાંથી પાણી ભરવાનું શરૂ કર્યું છે. સમસ્યા તો અહીંયા એક ટાંકી છે, સરકાર તરફથી આપેલી છે, પણ હમણાં ચાલુ નહીં કરવા દે. તેની ખર્ચો તો અમારું બધાનો 100 રૂપિયા 200 રૂપિયા જેટલા 35 જેટલા ખર્ચે તેમાંથી ઉઘડાવીને કરીએ છીએ. પાણીની સમસ્યા છે. કેટલા સમયથી છે? અમારે ખાલી કાલથી ખાલી એક ને આજે બીજો દિવસ છે. કયા કારણોસર પ્રોબ્લેમ થયો છે? અમને એ કારણનું તો ખબર નથી, પણ એક અમરેશભાઈ બુધરે અમને કીધેલું કે બધા સ્ત્રીઓ અહીંયા પાણી ભરવા આવેલી, તો એને કીધું કે મેં મંગાવેલું મારા નામથી, મેં આ યોજના મંગાવેલી, મેં જે કરેલું ત્યાંથી પાણી તમે લોકોએ પીવાનું નહીં, એટલે બધાને અહીંયાથી ખદેડી પાછી ઘેરે. હવે તો કાલે હજુ પાછું અહીંયાથી 700 મીટર જેવું નીચે જવું પડે છે, ડુંગર ઉતરીને ચઢવાનું બી પાણી લઈને, એટલે નીચે જવું પડે છે પાણી. રાજકોટના ધોરાજીમાં છેલ્લા 3 વર્ષથી ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી આવતા સ્થાનિક મહિલાઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. મહિલાઓએ આરોપ લગાવ્યો છે કે ગટર જેવું પાણી આવવાના કારણે આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે. છતાં નગરપાલિકા તંત્ર માત્ર આશ્વાસન આપી જવાબદારીથી પીછેહટ કરી રહ્યું છે. સ્થાનિકો કહે છે કે ટાંકી વારંવાર સાફ કરાવવી પડે છે અને મજબૂરીમાં બહારથી મોંઘા ભાવે પાણી ખરીદવું પડે છે. પાણી આવે છે 3 વર્ષ થયા, સુધરે જાય. અમારા ટાંટિયા નથી હાલતા તો બધા ભેગું અમારે જવું પડે ફરજિયાત. ચોખ્ખું પાણી જોઈશે, બીજું કઈ નથી જોતું. અને ટાઈમે એના 5 આ રાજકોટ આવડો જિલ્લો છે તો રોજ દિવસે તો આવડી આ ગામડા જેવું એક ધોરાજી કહેવાય, એમાં આ દર ફેલે આવવું પડે. હવે તો શરમ આવે અમને આવતા. પ્યોર ગટરનું જ પાણી આવે છે. અને અમારી સામે આશાબેન લીંબર સુધરાઈ સભ્ય ચૂંટાયેલા છે, અવારનવાર એમને કમ્પ્લેન કરવા છતાં એ કોઈ જવાબ આપતા નથી. કેવા જાય એટલે દરવાજા બંધ કરી દે અને ઉલટાના ઝઘડો કરવા દોડે કે અમને ખબર જ હતી કે તમે બાજશો અમારી જોડે, અને એમ કરીને અંદર જતા રહીએ. તો આ કઈ એની કઈ રિસ્પેક્ટ છે કે પબ્લિક ને આવી રીતે હેરાન કરવાની? પાણી એકદમ ગટર નો કદરો સાહેબ તમારી સામે જ છે, જુઓ આ બોટલ. હા, રજૂઆત અવારનવાર કરી, સુધરાઈ ગયા હતા. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. આ છે ન્યૂઝ 18 નેટવર્ક. તમે જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. રાજ્યમાં ગરમીનો પ્રકોપ રહેશે યથાવત. હવામાન વિભાગની આગાહી. આગામી 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના. તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નહીં. મોટાભાગના વિસ્તારોમાં 40 ડિગ્રીથી ઉપર તાપમાન રહેવાનું અનુમાન. રાજ્યમાં 11 શહેરમાં ગરમી 40 ડિગ્રીને પાર. 43.7 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ. કંડલા એરપોર્ટ પર 43.2 ડિગ્રી તાપમાન. અમરેલી 43.1, રાજકોટ 43, સુરેન્દ્રનગરમાં 42.8 ડિગ્રી તાપમાન. ચોમાસાને લઈ હવામાન વિભાગનું અનુમાન. ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ સાનુકૂળ. 26 મેના કેરળમાં ચોમાસું પહોંચવાનું પૂર્વાનુમાન. વિદેશ પ્રવાસના અંતિમ તબક્કામાં ઇટલીના રોમ પહોંચ્યા પીએમ મોદી. ભારતીય સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત. ઇટલીના પ્રધાનમંત્રી મેલોનીએ ખાસ સેલ્ફી સાથે કર્યું પીએમ મોદીનું સ્વાગત. સોશિયલ મીડિયા પર વેલકમ ટુ રોમ માય ફ્રેન્ડ લખીને સેલ્ફી કરી શેર. ઇટલીના પ્રવાસે ગયેલા પીએમ મોદીએ પીએમ મેલોનીનો માન્યો આભાર. મેલોનીને ભારત પ્રવાસ માટે આપ્યું આમંત્રણ. મુલાકાતથી બંને દેશો વચ્ચેના સંબંધોને મળી નવી મજબૂતી. પીએમ મોદીએ જોર્જિયા મેલોનીને ગિફ્ટ કરી મેલોડી ચોકલેટ. ઇટાલિયન પીએમએ પ્રધાનમંત્રી મોદીનો માન્યો આભાર. મેલોડી ચોકલેટ આપતો વિડીયો શેર કરી મેલોનીએ વ્યક્ત કરી ખુશી. ઇટલીમાં ગુંજ્યો ભારતીય શાસ્ત્રીય સંગીતનો સુર. વડાપ્રધાન મોદીના સ્વાગતમાં કલાકારોએ જમાવી અદભુત મહેફિલ. રોમમાં ભારતીય શાસ્ત્રીય સંગીતના સુરે મંત્રમુગ્ધ થયા લોકો. પીએમ મોદીની રોમ યાત્રા દરમિયાન ભારતીય સંસ્કૃતિના રંગે રંગાયું ઇટલી. રાયબરેલીમાં રાહુલ ગાંધીનું વિવાદિત નિવેદન. પીએમ મોદી શાહ પર કરી વિવાદિત ટિપ્પણી. ભાજપને વેચવાનું કામ કર્યાનો લગાવ્યો આરોપ. કહ્યું આર્થિક તોફાન આવી રહ્યું છે, મોદી તમને નહીં બચાવી શકે.
રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપ લાલ ગુમ, રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને કરી આકરા પ્રહાર. નિવેદન દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું તો કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે કહ્યું, કાળ માણસ પર છવાય ત્યારે વિવેકનો થાય છે નાશ. રાહુલના નિવેદન પર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આકરા પાણીએ કહ્યું, રાહુલ ગાંધી અને સંવિધાનને નથી લેવા દેવા. સંવિધાનની બુક લઈને ફરે છે પણ તેમાંથી એક પણ પાના વિશે નહીં હોય ખબર. સાંસદ ધવલ પટેલે રાહુલ ગાંધી પર કર્યા આકરા પ્રહાર. કહ્યું, માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા છે રાહુલ ગાંધી. દેશની ક્રાઇસિસ દૂર કરવા વિદેશ પ્રવાસ કરી રહ્યા છે પીએમ મોદી. તેમના પર અશોભનીય ટિપ્પણી દર્શાવે છે કોંગ્રેસની માનસિકતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન પર આ છે ન્યૂઝ 18 નેટવર્ક. તમે જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. રાજ્યમાં ગરમીનો પ્રકોપ રહેશે યથાવત. હવામાન વિભાગની આગાહી. આગામી 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના. તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નહીં. મોટાભાગના વિસ્તારોમાં 40 ડિગ્રીથી ઉપર તાપમાન રહેવાનું અનુમાન. રાજ્યમાં 11 શહેરમાં ગરમી 40 ડિગ્રીને પાર. 43.7 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ. કંડલા એરપોર્ટ પર 43.2 ડિગ્રી તાપમાન. અમરેલી 43.1, રાજકોટ 43, સુરેન્દ્રનગરમાં 42.8 ડિગ્રી તાપમાન. ચોમાસાને લઈ હવામાન વિભાગનું અનુમાન. ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ સાનુકૂળ. 26 મેના કેરળમાં ચોમાસું પહોંચવાનું પૂર્વાનુમાન. વિદેશ પ્રવાસના અંતિમ તબક્કામાં ઇટલીના રોમ પહોંચ્યા પીએમ મોદી. ભારતીય સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત. ઇટલીના પ્રધાનમંત્રી મેલોનીએ ખાસ સેલ્ફી સાથે કર્યું પીએમ મોદીનું સ્વાગત. સોશિયલ મીડિયા પર વેલકમ ટુ રોમ માય ફ્રેન્ડ લખીને સેલ્ફી કરી શેર. ઇટલીના પ્રવાસે ગયેલા પીએમ મોદીએ પીએમ મેલોનીનો માન્યો આભાર. મેલોનીને ભારત પ્રવાસ માટે આપ્યું આમંત્રણ. મુલાકાતથી બંને દેશો વચ્ચેના સંબંધોને મળી નવી મજબૂતી. પીએમ મોદીએ જોર્જિયા મેલોનીને ગિફ્ટ કરી મેલોડી ચોકલેટ. ઇટાલિયન પીએમએ પ્રધાનમંત્રી મોદીનો માન્યો આભાર. મેલોડી ચોકલેટ આપતો વિડીયો શેર કરી મેલોનીએ વ્યક્ત કરી ખુશી. ઇટલીમાં ગુંજ્યો ભારતીય શાસ્ત્રીય સંગીતનો સૂર. વડાપ્રધાન મોદીના સ્વાગતમાં કલાકારોએ જમાવી અદભુત મહેફિલ. રોમમાં ભારતીય શાસ્ત્રીય સંગીતના સૂરે મંત્રમુગ્ધ થયા લોકો. પીએમ મોદીની રોમ યાત્રા દરમિયાન ભારતીય સંસ્કૃતિના રંગે રંગાયું ઇટલી. રાયબરેલીમાં રાહુલ ગાંધીનું વિવાદિત નિવેદન. પીએમ મોદી શાહ પર કરી વિવાદિત ટિપ્પણી. ભાજપને વેચવાનું કામ કર્યાનો લગાવ્યો આરોપ. કહ્યું, આર્થિક તોફાન આવી રહ્યું છે, મોદી તમને નહીં બચાવી શકે. રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપ લાલ ગુમ, રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને કરી આકરા પ્રહાર. નિવેદન દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું તો કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે કહ્યું, કાળ માણસ પર છવાય ત્યારે વિવેકનો થાય છે નાશ. રાહુલના નિવેદન પર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આકરા પાણીએ કહ્યું, રાહુલ ગાંધી અને સંવિધાનને નથી લેવા દેવા. સંવિધાનની બુક લઈને ફરે છે પણ તેમાંથી એક પણ પાના વિશે નહીં હોય ખબર. સાંસદ ધવલ પટેલે રાહુલ ગાંધી પર કર્યા આકરા પ્રહાર. કહ્યું, માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા છે રાહુલ ગાંધી. દેશની ક્રાઇસિસ દૂર કરવા વિદેશ પ્રવાસ કરી રહ્યા છે પીએમ મોદી. તેમના પર અશોભનીય ટિપ્પણી દર્શાવે છે કોંગ્રેસ. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદના સરખેજ બાવળા નેશનલ હાઈવે પર આગ લાગવાની ઘટના. સરી પાટિયા પાસે ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલી કંપનીમાં આગ લાગી. વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સુધી કોઈ જાણકારી નથી. ઉલ્લેખનીય છે કે કંપનીમાં આગથી અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો, જે બાદ આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તો અમદાવાદમાં આગની ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે, સરખેજ બાવળા નેશનલ હાઈવે પર આગ લાગવાની ઘટના બાદ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. સરપાટિયા પાસે ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આગ લાગી. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા થાન રોડ પર વાવડી ગામ નજીક આવેલ પાણી ભરેલ ખાણમાં યુવક ડૂબ્યો હોવાની આશંકાએ ચકચાર મચાવી. ચોટીલાના પાંજવાડી ગામના 20 વર્ષીય સંજય સુરેલા નામના યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી છે. તો ખાણની આસપાસથી યુવકનું બાઇક, મોબાઈલ ફોન અને ચાર્જર સહિતની વસ્તુઓ બિનવારસી હાલતમાં મળી આવી. ઘટનાની જાણ થતાં ચોટીલા નગરપાલિકાની ફાયર ફાઇટર ટીમ સહિત સ્થાનિક તંત્ર દ્વારા શોધખોળ હાથ ધરાઈ.
છેલ્લા 15 દિવસમાં ગેરકાયદેસર પાણી ભરેલી ખાણમાં ડૂબવાનો ત્રીજો બનાવ બનતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. અક્ષય જોડાયા છે વધુ માહિતી આપવા માટે. અક્ષય, શું વધુ વિગત? ચોક્કસથી વાત કરવામાં આવે તો ચોટીલા થાન રોડ પર જ્યાં પથ્થરની જે મોટી ખાણ હતી તેમાં પાણી ભરાયેલું હોય, યુવક હાલ ગરમીના કારણે આ પાણીમાં પોતાનું બાઇક અને કપડા બધું બહાર મૂકી અને નાહવા ગયો હતો. તે દરમિયાન ખાણમાં પાણી ઊંડું હોવાના કારણે યુવક છે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. સ્થાનિકો દ્વારા આ મામલે તંત્રને જાણ કરવામાં આવતા ચોટીલા ફાયરની ટીમ દ્વારા જે છે એ શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ કલાકો સુધી યુવકનો કોઈ પત્તો ન લાગતા રોષે ભરાયેલા પરિવારજનો દ્વારા આજે ચક્કાજામ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અંદાજે 24 કલાકની જહેમત બાદ આજે યુવાન છે તેની લાશ છે હાલ બહાર કાઢવામાં આવી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે ખનીજ માફિયાઓના ખોદેલા જે પાપના ખાડાઓ છે તેમાં છેલ્લા 15 દિવસમાં 3 આશાસ્પદ યુવાનોના મોતને લઈને ક્યાંક ને ક્યાંક લોકો જે છે તેમનામાં ખનીજ માફિયાઓ સામે રોષની લાગણી ફેલાય છે અને આવા જે ગેરકાયદેસર ખાડાઓ છે તેને પૂરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે. જી બિલકુલ અક્ષય, આભાર સમગ્ર માહિતી બદલ. અમરેલી ધારીના માણાવાવ ગામ નજીક અમરેલી સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ચલાલાના આંબરડી જવાના માર્ગ પર વિદેશી દારૂ ભરેલો કન્ટેનર ટ્રક ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે જયરાજવાડા નામના શખ્સની વાડીમાંથી 15,108 બોટલ વિદેશી દારૂ સાથે ટ્રક જપ્ત કર્યો છે. કુલ 46 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો છે, જ્યારે 4 શખ્સો ફરાર હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક ચલાલા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. તો બીજી તરફ મોરબીમાં દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસના દરોડા. અજીતગઢ અને ખોડ ગામે કાર્યવાહી કરવામાં આવી છે. અજીતગઢ ગામે ભાજપના નેતાની વાડીમાં ઝડપાઈ દેશી દારૂની ભઠ્ઠી. ગત તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની વાડીમાં આ ભઠ્ઠી ચાલતી હતી. પોલીસે રેડમાં 600 લીટર દેશી દારૂનો આથો ઝડપાયો હતો. 3 મોટા બેરલમાંથી દારૂ બનાવવાનો જથ્થો મળ્યો. એક આરોપી ઝડપાયો છે. ભાજપનો નેતા રજની અગોલા ફરાર છે. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીથી પોલીસની કાર્યવાહી. હળવદ પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે હળવદના અજીતગઢ અને ખોડ ગામે કાર્યવાહી. ખોડ ગામે દેશી દારૂની ભઠ્ઠી ઝડપાતા રાજકારણ ગરમાયું છે. દેશી દારૂ કાંડને લઈને ભાજપ આપ કાર્યકરો આમને સામને થઈ ગયા છે. દેશી દારૂ કાંડ બાદ માહોલ તંગ બન્યો છે. તો સોશિયલ મીડિયામાં દેશી દારૂ કાંડને લઈને ભારે ચર્ચાઓ થઈ રહી છે. રાજકીય રક્ષણના આક્ષેપોથી પંથકમાં ભારે ચર્ચા. પોલીસ માસ્ટર માઇન્ડ સુધી પહોંચવા તપાસમાં લાગી છે. પોલીસે 1650 લીટર આથો અને 325 લીટર દેશી દારૂ જપ્ત કર્યો છે. એટલે આ ભગતને ખબર પડી એટલે તરત એમને વિડીયો ઉતારી અને અમને પોલીસને તરત જાણ કરી, કારણ કે કાયદો તો હાથમાં લેવાય નહીં. પોલીસ પછી તરત આવી એમને એમની કામગીરી સારી એવી બધાવી અમને ખબર છે અને અમને પૂરેપૂરો ભરોસો છે કે એ કાર્ય જે કંઈ કરે અને સરખી રીતે કરે અને ગુનેગારને સજા આપે એવી અમારી માંગ. ગુજરાતમાં ટાઈગર પ્રોજેક્ટને મળશે મોટી ગતિ. રતનમહાલમાં નર વાઘ હોવાની સત્તાવાર પુષ્ટિ. વાઘની સેન્સર નોંધણી બાદ તરત લાવવામાં આવશે. માદા વાઘણ NTCAના સહયોગથી વધારાશે. વાઘોની સંખ્યા. કચ્છના બન્ની ઘાસિયા મેદાનમાં ચિત્તા વસાવવાની તૈયારી. તો ચોમાસા બાદ ચિત્તા પ્રોજેક્ટને પણ મળી શકે છે લીલી ઝંડી. ગુજરાત હવે માત્ર સિંહ નહીં, વાઘ અને ચિત્તાનું પણ કેન્દ્ર બનશે. વન વિભાગે શરૂ કરી છે ખાસ મોનિટરિંગ અને સુરક્ષા વ્યવસ્થા. તો ટાઈગર પ્રોજેક્ટને પણ મોટી ગતિ મળશે. રતનમહાલમાં નર વાઘ હોવાની સત્તાવાર પુષ્ટિ છે તે કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જે બાદ જે માદા વાઘણ છે તે પણ લાવવામાં આવશે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.